લડ્યા બહુ લડ્યા પણ કઈ ફાયદો ના થયો એટલે થાય અત્યારે તૂટી અમાર મકાન જોવા આયા કોઈ નહીં આવ્યો ની ઠાઠડી બંડાઈ ની અમે ઘર કામમાં જ આવી છીએ અમારો 5000 પગાર છે અમે ભાડું ભરવી કે અમે આમ આ ખાવાનું કરવી અમે શું કરવી અમારો નાનો છોકરો એને હું ક્યાં લઈને જાઉં રોષ ઠાલવી રહેલા આ લોકોને બસ એક જ ચિંતા છે, હવે જઈશું તો જઈશું ક્યાં? અમદાવાદમાં સરદારનગર પાસે કમળ તળાવ પર એએમસીનું બુલડોઝર ફરી વળતા 150થી વધુ ગેરકાયદેસર મકાનોને તોડી પાડવામાં આવ્યા, જેના કારણે અનેક પરિવારો બેઘર થઈ ગયા. એએમસી દ્વારા તમામ દબાણકારોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, છતાં મકાનો ખાલી ન કરતા આખરે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં આશરો ગુમાવનારા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. અનેક મહિલાઓ, વૃદ્ધો અને બાળકો બેઘર થવાના કારણે રડી પડ્યા. એ બંગલાને કામ કરી છોકરા મોટા કર્યા મેં એને મને 11 વર્ષ થયા એક્સિડન્ટ થવાને નાની ઉંમરમાં રંડાકો અમે અમારા પરિવારમાં અમે 16 જણા છીએ. સાસુ સસરા 3 દિયર એમને છોકરા દેરાણીઓ અમારો નાનો છોકરો એને હું ક્યાં લઈને જાઉં? કેટલા વર્ષથી તમે અહીંયા રહેતા? મારા લગ્ન કર્યા 23 વર્ષ થઈ ગયા. તો વારંવાર રજૂઆતો કરી હોવા છતાં આજે માથેથી છત છીનવાઈ જતા જુઓ મહિલાએ કેવો આક્રોશ ઠાલવ્યો. નોટિસ આયા પેલા જઈ આયા એમના તો ઓફિસે જઈને તોય આયા નહીં, ધારાસભ્ય છત્રી જઈને આયા તોય એક આગા નહીં થયા, જોવાય નહીં આયા. અમારા પરિવાર બધું પરિવાર છે, દેરાના જેઠાના બધા છોકરા હોવે બધા અમારા પરિવારમાં છે. કોણના ઘરમાં નહીં હોય? બધાના ઘરમાં છે પરિવાર. તો પુનઃ આમ જોવા આવે. તો એક વૃદ્ધે ઓશિયાળા અવાજે કહ્યું કે 50-60 વર્ષથી અહીં રહેતા હતા, હવે અમે ક્યાં જઈશું? અમે આજે 15 દાડાથી આ પડ્યા છે. જો હવે હેમમાં ઠંડીમાં આવો અમારી સાથે કેટલા બીમાર માણસો પડ્યા, ખાધા પીધા વગર અમે હમણાં પડ્યા છે. ઝૂંપડપટ્ટી તો અમારું હતું તોડી નાખ્યું. આજે ઓછામાં ઓછા 50 થી 60 વર્ષ થઈ ગયા આ અહીંયા વસવાટ કરવામાં. અસરગ્રસ્ત લોકોની બસ એ જ માંગ એ છે કે તેમને અન્ય જગ્યાએ વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરી આપવામાં આવે. કેટલા દિવસ પહેલા નોટિસ આપેલી? 21 દિવસની જ નોટિસ આપી હતી અમને અને તરત અમારા મકાનો પાડી દીધા. અમે ક્યાં જાવી? કોર્પોરેશનનો વેરો, પાણી વેરો, હા બધું આવે છે, બધા કાગળિયા છે અમારી જોડે. 50 વર્ષથી રહી છે, 50 વર્ષના પુરાવા અમારી જોડે પડ્યા છે, પણ કોઈ ધ્યાન નથી દેતું, કોઈ એમનો જવાબ નથી આપતું. રોજે રોજ અમે બીજા ત્રીજા દિવસે જ આવી છીએ ઓફિસે, પણ કોઈ જવાબ નથી મળતો અમને. અમને મકાન આપો, અમે મકાનની માંગણી મૂકવી છે. મકાન સામે અમને મકાન આપો, બસ આટલી અમે અરજ કરવી છે.